આ સમાજ વ્યવસ્થા છે આપણે. તમે તમારી જ્ઞાતિને ન છોડો. આજે અમુક માણસો રૂપિયાવાળા થઈ જાય ને તો કે અમારી નાત તો ભૂંડી બહુ ને અમારી નાત આમ ને અમાર. અરે ભાઈ, તારી માં હમણાં છાણા વીણતી હતી, તારી પાસે હમણાં રૂપિયા આવ્યા છે. અને કાલ સવારે એવો સમય આવશે કે વળી પાછો તું નહીં આવી જઈશ. એટલે નાત બહુ મહત્વની છે. જ્ઞાતિનું મહત્વ હોવું જોઈએ. અને બની શકે તો જ્ઞાતિની દીકરીને ઘરમાં લાવો, એને 2% શરમ આવશે, કોઈ ઠપકો આપી શકશે, કહી શકશે. આ બધી લગ્ન વ્યવસ્થાને ગોઠવેલી છે, વડીલો એમની ગોઠવેલી છે. આ ગમે ને મન ફાવે ને લગ્ન કરી લ્યો, મન ફાવે ને બેહાડી લ્યો. કોણ છે કોનું? આપણે ત્યાં તો સગપણ કરવા જતા કેટલું જોતા, નાની જોવે, આનો નાનો કોણ છે, આની નાની કોણ છે, આને કોઈ બીમારી તો નથી, કેટલી રિપોર્ટ કરાવવા પડશે. ભારતમાં જ એક રાજ્ય છે એમાં ત્યાં તો પતિ પત્નીને મેરેજ કરવા તો સરકાર સર્ટિફિકેટ આપે તો જ મેરેજ કરી શકે. નહીતર એટલો બધો બોલું થઈ ગયું છે કે સંતાનો જ નથી થતા. અને આ વ્યવસ્થા 10 વર્ષ 20 વર્ષ પછી આપણે ત્યાં પણ આવશે. મારો કહેવાનો ભાવ એ છે, તમે અત્યારથી જ એવી વાનપ્રસ્થાશ્રમની વ્યવસ્થા સ્વીકારી ગાયના શરણ વ્યાજો.